હેલો મિત્રો, નમસ્કાર. આપણી ચેનલમાં તમારું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ક્યારે આવશે એવું વિદ્યાર્થીઓ દ્વારા કોમેન્ટ આવતી હોય છે વારંવાર, ત્યારે આ વિડીયો બનાવવામાં આવ્યો છે એમની માટે સ્પેશિયલ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ ક્યારે આવશે તો આપણે માહિતી આપીએ તો પેપર ચેક કરવાનું પૂરું થઈ ગયું છે અને રિઝલ્ટ બનવાનું શરૂ થઈ ગયું છે. એટલે કે આવતા થોડા 10 થી 15 દિવસની અંદર તમારું રિઝલ્ટ જાહેર થવાનું છે અને એ રિઝલ્ટ જાહેર થશે એટલે રિપીટર વિદ્યાર્થીઓને રેગ્યુલર વિદ્યાર્થીઓનું બંનેનું રિઝલ્ટ સાથે જ આવતું હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સના જે પણ વિદ્યાર્થીઓ છે એને રિઝલ્ટ કેવી રીતે જોવું તો www.jseb.org ઉપર જઈને તમે રિઝલ્ટ જોઈ શકો છો. ત્યાર પછી એવો ક્વેશ્ચન હોય છે કે રિઝલ્ટ આવશે તો તમને માહિતી કેવી રીતે મળશે. તો જ્યારે પણ રિઝલ્ટ આવશે ત્યારે બોર્ડની વેબસાઇટ હોય, ઓફિશિયલની વેબસાઇટ છે, એની ઉપર માહિતી મળી જતી હોય છે. તો એ જ્યારે પણ આવશે એના એક દિવસ અગાઉ, એટલે કે જ્યારે રિઝલ્ટ જાહેર થવાનું હોય એના એક દિવસ પહેલાં માહિતી આપવામાં આવતી હોય છે બોર્ડ દ્વારા કે કાલે રિઝલ્ટ જાહેર થવાનું છે, એવી રીતે માહિતી મળતી હોય છે. તો હવે એ રિઝલ્ટ જાહેર થશે એટલે તમને અગાઉ માહિતી મળશે, એટલે એક દિવસ અગાઉ નોટિફિકેશન મળશે. તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી જ્યારે પણ નોટિફિકેશન આવશે બોર્ડ દ્વારા માહિતી જ્યારે આવશે એની એ સેકન્ડે હું તમને વિડીયો બનાવીને તમારા માટે આ ચેનલની અંદર મૂકી દઈશ. એટલે તરત જ તમને ખબર પડી જશે કે રિઝલ્ટ કાલે જાહેર થવાનું છે અને કેવી રીતે જોવાનું છે, પાસ થયા કે ન પાસ કેવી રીતે ખબર પડશે, ગ્રેસિંગ માર્ક કેટલા મળે છે, બધી જ માહિતી હું તમને તરત જ આપી દઈશ. એટલે તમે અત્યારથી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં પેલું બેલ આઇકન દબાવી દો, એટલે જ્યારે પણ રિઝલ્ટ આવશે ત્યારે તમને નોટિફિકેશન મળી જશે. અને ફેક ન્યૂઝ ક્યારે પણ આપણી ચેનલમાં મળતા નથી, એટલે તમે અમારી સાથે જોડાઈ જશો એટલે તમને સાચી અને સચોટ માહિતી મળી રહેશે. જય હિન્દ, જય ભારત.